નમસ્કાર, હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો જે વિડીયો છે તે ધોરણ 7માં અંગ્રેજીનું ઇંગ્લિશ ગ્રામર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તે જોવા જઈ રહ્યા છે. એક્સરસાઇઝ નંબર 1 થી 3. ઓકે, તો એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 1, fill in the blanks with the correct forms of the verb in the simple present tense. આપેલા ક્રિયાપદોનો સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાનકાળની છે તે આપણે ખાલી જગ્યા જોવા જઈ રહ્યા છે. ઉદાહરણ આપેલું છે, the postman brings letter. હવે જો અહીંયા તમને કીધું છે bring, તો હવે એનું આપણે શું કરવાનું છે, સાદા વર્તમાનકાળમાં બ્રિંગ્સ થઈ જશે, તેનો આન્સર આપી દીધેલો છે. હવે આપણે આ જ રીતે ઉદાહરણ કરશું. પહેલા નંબરની ખાલી જગ્યા, ધ બોયઝ ફૂટબોલ પ્લે આપ્યું છે તો એનું શું થશે, પ્લે થશે સાદા વર્તમાનકાળમાં. મિતાલી ક્લોથિસ એવરી ડે વોશ, તો વોશિસ આપણે જોયું કે વોશ છે તો એનું વોશિસ થશે. વી ખાલી જગ્યા અ ન્યૂ ટીચર, હેવનું હેવ જ રહેશે. હી ખાલી જગ્યા ટુ ધ રિવર બેંક, ગો છે ગોનું શું થાય, ગોઈસ થઈ જશે. અતુલ કાઇટ ફ્લાય, તો ફ્લાયનું શું થાય, વાય છે તો આઈએસ પ્રત્યે લાગે છે, આઈએસ, તો ફ્લાઇસ થઈ જશે, રાઈટ. રામ એન્ડ લક્ષ્મણ ખાલી જગ્યા ટુ ધ જંગલ, ગો છે તો અહીંયા વ્યક્તિ છે અને કેવું છે, એક વચનમાં છે તો ગોનું ગોદ રહેશે. ફરીદા ખાલી જગ્યા હેઝ મેની ફ્રોક્સ, તો હેવનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, હેઝ. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ, ટીચ છે તો ટીચીસ, ઈએસ પ્રત્યે લાગશે, ટીચ પાછળ શું લાગશે, ઈએસ પ્રત્યે લાગે છે. તો બેબી ખાલી જગ્યા ફોર મિલ્ક, ક્રાય છે તો ક્રાઇસ લાગશે, CRY ની પાછળ આઈએસ પ્રત્યય લાગે. 10મા નંબરની ખાલી જગ્યા, વી ખાલી જગ્યા ટુ સ્કૂલ અર્લી, તો કમનું કમ જ થશે વર્તમાન કાળમાં. દીપા સારીસ, બાય છે તો એસ પ્રત્યય લાગશે, રાઈટ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ગુજરાતી સોંગ્સ, તો સિંગનું સિંગ જ રહેશે. જય ખાલી જગ્યા પોએમ્સ, રાઇટ્સ એસ લાગશે પ્રત્યય, રાઈટ, બહુવચનમાં આપણે એસ લાગશે. ધ ગર્લ્સ ખાલી જગ્યા રંગોલી, ડ્રો થશે. માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, વોક્સ થશે, એસ પ્રત્યય લાગશે. ક્વેશ્ચન નંબર 2, આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. વેર ડઝ આનંદ ગો, અહીંયા કૌંસમાં શું આપ્યું છે, ટુ સ્કૂલ. આનંદ એ વ્યક્તિ છે, વેરથી પ્રશ્ન પૂછ્યો ત્યારે આન્સરમાં શું આવે, વ્યક્તિનું નામ આવશે આનંદ. ગોનું શું થાય, ઈએસ પ્રત્યય લાગશે, ગોસ ટુ સ્કૂલ. ઓકે, ટુ સ્કૂલ છે એનો ઉપયોગ આપણે આન્સરમાં કરશું, આનંદ સ્કૂલે ગયો. હુ ટીચ એઝ અ મેથ્સ, મિસ મહેતા, તો હવે મિસ મહેતા છે આપણે ફર્સ્ટ લખશું, મિસ મહેતા ટીચ અસ મેથ્સ. વોટ ડઝ કેતકી મેક અને ડોલ, તો કેતકી મેક્સ થશે અને ડોલ્સનું ડોલ્સ. વેન ડઝ ધ બસ અરાઇવ 6 o'clock, the bus arrive at 6 o'clock. Question number 4, where does Sunil play in the garden? સુનિલ પ્લે ની જગ્યા પ્લેસ થશે, બહુવચન એસ પ્રત્યય લાગ્યો, ઇન ધ ગાર્ડન. હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ એવરી ડે, 2. તો હવે જો હાઉ મેની છે તો શું આવશે, આઈ ઈટ 2 apples every day. When do Krishna and Ram reach home at 5 o'clock? Krishna and Ram reach home at 5 o'clock. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન,
What do the children like stories? The children like stories. Okay, next question. Which lesson does the teacher read? The third. તો સૌથી પહેલા શું લખશું? The teacher reads, as પ્રત્યય લાગ્યો, reads the third lesson. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જોશું. ફોર્મ ઓફ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ અ આન્સર. રેખાંકિત શબ્દોના ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે, મિસ્ટર શાહ ટીચ ઇંગ્લિશ. તો અહીંયા શું આવશે? મિસ્ટર શાહ વ્યક્તિ છે એટલે હુ ટીચ ઇંગ્લિશ. પછી હવે ઇંગ્લિશ પૂછ્યું છે, તો વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ? મિસ્ટર શાહ કયો વિષય ભણાવે છે? તો આપણે લખ્યું વોટ ડઝ ટુ મિસ્ટર શાહ ટીચ. અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. તો સૌથી પહેલા આપણે બે શું આપેલું છે? નામ આપેલું છે અમોલ અને નીતા. તો હુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. હવે સ્કૂલ છે તે સ્થળ દર્શાવે છે, તો આપણે શું કરશું? વેર ડુ અમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock. ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં. ઓકે, હવે અહીંયા સમય દર્શાવ્યો છે 11 o'clock. તો વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. ભૂરીબેન અંડરલાઈન કરેલું છે સેલ મિલ્ક. બરાબર. તો હવે હુથી ક્વેશ્ચન પૂછાશે. જ્યારે હુથી ક્વેશ્ચન પૂછાય ત્યારે વ્યક્તિનું નામ જતું રહે. તો હુ સેલ્સ મિલ્ક. મિલ્ક છે તો આપણે શેનાથી પૂછશું? દૂધ કોણ વેચે છે? તો વોટ ડઝ ભૂરીબેન સેલ? નેક્સ્ટ ક્વેશ્ચન. ધ મૂન શાઇન એટ નાઇટ. હવે જો આ શું આપ્યું છે આપણી પાસે? એક રાતનો સમય આપી દીધો છે. તો વેન ડઝ ધ મૂન શાઇન? હવે ક્વેશ્ચન નંબર 4 એ ઇમ્પોર્ટન્ટ છે. વી અંડરલાઈન કર્યું છે પ્લે ક્રિકેટ, નીચે અંડરલાઈન છે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ. હે ને? તો સૌથી પહેલા આપણે હુથી ક્વેશ્ચન પૂછશું. હુ પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ? કોણ રમે છે? તો વોટથી પ્રશ્ન પૂછશું. વોટ ડુ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ? અને સ્કૂલ પ્લે ગ્રાઉન્ડનું આપણે શું એની વાત થાય છે? ક્યારે થાય છે? તો વેર ડુ વી પ્લે ક્રિકેટ? ક્વેશ્ચન નંબર 5. રાકેશ eats an apple in the morning. રાકેશ કોણ છે? વ્યક્તિ છે, હે ને? તો હુ eats an apple in the morning. જ્યારે વ્યક્તિનું નામ આપ્યું હોય ત્યારે હુથી ક્વેશ્ચન પૂછાય. પછી છે એપલ છે, એન એપલ નીચે અંડરલાઈન છે. તો આપણે શું એનાથી પૂછશું? શું એટલે વોટનો ઉપયોગ થશે. વોટની સાથે શેનો ઉપયોગ થશે? ડઝ. રાકેશ ઈટ ઇન ધ મોર્નિંગ. બરાબર ને? હવે મોર્નિંગ છે, હે ને? એટલે સમયનો દર્શાવે છે, સવારનો સમય છે. વેન ડઝ રાકેશ ઈટ એન એપલ? રાકેશ ક્યારે સફરજન ખાય? હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન. મિસ્ટર જોશી ગોઝ ટુ ઓફિસ. તો હવે ઓફિસ ક્યાં હોય? તો આપણે માટે શેનો ઉપયોગ કરશું? વેર ડઝ મિસ્ટર જોશી ગો? નેક્સ્ટ ક્વેશ્ચન. મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. મિસ્ટર પટેલ છે એટલે હુથી ક્વેશ્ચન પૂછાશે. હુ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM? નેક્સ્ટ ક્વેશ્ચન. વેર ડઝ મિસ્ટર પટેલ ગો એટ 9 AM? નેક્સ્ટ છે વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ? ક્વેશ્ચન નંબર 8. ધ ટ્રેન રીચીસ વડોદરા એટ 10 AM. તો હવે જુઓ અહીંયા વડોદરા છે. વડોદરા ક્યાં આવેલું છે? તો વેર ડઝ ધ ટ્રેન રીચ એટ 10 PM? બીજું શેનો ઉપયોગ થશે? વેન. 10 PM સમય દર્શાવે છે. વેન ડઝ ધ ટ્રેન રીચ વડોદરા?
ક્વેશ્ચન નંબર 9. હવે મયંકભાઈ હેઝ અ 2 કાર. મયંકભાઈ હેઝ અ 2 કાર. હવે મયંકભાઈ કોણ છે? વ્યક્તિ વિશે જાણવું છે તો હુ હેઝ અ 2 કાર. હવે 2 છે તો એના માટે હાઉ મેની થી ક્વેશ્ચન પૂછાશે. સંખ્યા આપી હોય તો હાઉ મેની કાર્સ ડઝ મયંકભાઈ હેવ. મયંકભાઈ પાસે કેટલી કાર છે? The gardener has a stick in his hand. હે ને? તો હવે જુઓ, તો અહીંથી શેનાથી ક્વેશ્ચન પૂછું? વોટ ડઝ ધ ગાર્ડનર હેવ ઇન હિઝ હેન્ડ? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો તમને આ ચેનલ પર મળી રહેશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આવા જ યુઝફુલ વિડીયો માટે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.